દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળી આસપાસના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત સર્જાઈ હોવાને કારણે વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ પંથકના ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે જ્યાં ડીઝલ મળતું નથી। અફવાઓને કારણે લોકો અલગ અલગ પંપ પર ડીઝલ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે। હાલમાં ચોમાસા અગાઉ ખેડૂતોએ વાડી ખેતરોમાં જે કામ કરવાનું હોય છે તે કામ માટેના ટ્રેક્ટરો ચલાવવા ડીઝલ મળી રહ્યું ન હોય ખેડૂતો સહિતના નાગરિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં છે એવા પ્રચાર વચ્ચે દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી જગ્યાઓ પર ડીઝલની અછતની રાડ સાંભળવા મળે છે। આ વિસ્તારના બે ખેડૂત મહેશ જોગલ અને ભરતસિંહ જાડેજા તથા રામભાઈ ચોપડા નામના પેટ્રોલ પંપ સંચાલકે આ મુદ્દે આપેલી વિગતો પ્રસ્તુત છે। અને સરકારને કંઈક નિર્ણય લેવો જોઈએ, કેમ કે તો ખેડૂત આ બધું કામ કરી શકે અને અત્યારે કામ માટે અત્યારે ખેડૂત બધા ટ્રેક્ટરને હાથીને હાકે છે, તો હાકે કઈ રીતે, તો વાવવું તો વાવે કઈ રીતે, આમાં પછી આગળ જતા ખેડૂતને બધાને મુશ્કેલીઓમાં મુકાઈ જાય એમ। અને કહેવાનું કારણ કે ખેતી હોય છે તો જ બીજી હોય છે, તો જ સરકાર આવશે, નકર સરકાર શું કરશે આમાં? બરોબર, ખેડૂત છે તો બધું છે, તો બાજરો ઘઉં અનાજ બધું એમાં પાકે અને ડીઝલ ન મળે તો ખેતી ન થાય, તો ખેતી ન થાય તો માણસ શું કરે? અટાણે ખેડૂતને છે ને ડીઝલની ખાસ જરૂર છે। અમારે ડીઝલ વિના કોઈ ખેડ થતી નથી, વાવેતર થતું નથી। ખાતર વાવવું હોય કે પાયાની જરૂરિયાત અમારે ડીઝલથી થાય। અત્યારે કોઈ આગળ બળદ કે છે નહીં, કંઈ ડીઝલ ટ્રેક્ટરથી જ બધું કરવામાં આવે। આજુબાજુમાં 15-20 પેટ્રોલ પંપ છે, અહીંયા ક્યાંય ડીઝલ મળતી નથી। મારી એક એવી માંગ છે કે ખેડૂત માટે ડીઝલની વ્યવસ્થા થાય ને તો બહુ વધારે સારું, નકર વરસાદની આમને સમય થવા આવ્યો છે, ડીઝલ નહીં મળે ને તો અમે ખેતી જ નહીં કરી શકીએ। ખેતી નહીં કરી શકીએ તો આમને વરસાદ થઈ જાય તો અમારે વાવવું કઈ રીતના, વાવેતર કઈ રીતના કરવું? હવે કોઈ આગળ બળદ ગાડા કઈ છે નહીં। એટલે મારી એક માંગ છે કે જો ખેડૂતને ડીઝલ મળે ને તો વધારે સારું, નકર જગતનો તાત વાવણી નહીં કરી શકે। હાલની પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો આવે એવા ખેડૂતોનું ઘર્ષણ વધી જાય છે। જ્યારે ખબર પડે કે આ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ આવ્યું એટલે ખેડૂતોનો એકબીજાની કનેક્ટિવિટીથી ખેડૂતો વધી જાય છે અને માલ તરત પૂરો થઈ જાય છે। અને અત્યારે સિઝન હાલી રહી છે ખેડૂતની, જેના કારણોસર ખેડૂતોને ખેતી કરવામાં બહુ પરેશાની ઊભી થઈ ગઈ છે। બળદ તો કોઈ પાસે છે નહીં કે ખેતી કરે, ટ્રેક્ટરો છે તો ટ્રેક્ટરોમાં રોજનું 10-15 લીટર ડીઝલ ખાઈ જાય, તો ખેડૂતો કરે શું? એટલે માંગ વધારે થઈ ગઈ છે। થોડી ઘણી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને થોડો ઘણો પૂરતો પ્રમાણમાં આ સિઝન પૂરતો માલનો જથ્થો આપે એવી અમારી નમ્ર વિનંતી છે।